સ્વાગત છે। કાશ્મીરમાં પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાના ફાયરિંગના વિડીયો સામે આવ્યા છે। આ વિડીયોના દ્રશ્યો આપને વિચલિત કરી શકે છે। વિડીયો દૂરથી લેવાયો હોવાની શક્યતા છે, કારણ કે ફાયરિંગ કરનાર વ્યક્તિ અને જેની સામે ફાયરિંગ થઈ રહ્યું છે તેઓ સ્પષ્ટ જોવાઈ નથી રહ્યા। વિડીયોમાં જોઈ શકાય છે કે એક બંદૂકધારી આતંકી કેટલાક લોકો સામે બંદૂકધારી રહ્યો છે, તો સામે 3 થી 4 લોકો બંદૂકધારી વ્યક્તિથી પીછેહટ કરી રહ્યા છે। આતંકીઓએ પ્રવાસીઓને ઘેરીને ગોળીબાર કર્યો હતો। આખો જે વિડીયો છે દૂરથી લેવામાં આવ્યો છે, પરંતુ તેમાં આતંકી સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। કઈ રીતે હાથમાં AK-47 ગન સાથે લોકોને શૂટ કરી રહ્યો છે, ગોળીઓ મારી રહ્યો છે, ગન શોટ્સ જે છે તે તેમાં જોવા મળ્યા છે। તો આ જે વિડીયો છે તે ત્યાંના સ્થાનિકે લીધો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે, પરંતુ જે તે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે હાથમાં બંદૂક લઈ અને આતંકવાદી ઊભો છે। તેની નજીકમાં અથવા તો તેની રીચમાં જેટલા પણ લોકો છે તેટલા લોકોને તે ખતમ કરવાનો આ પ્રયાસ કરી રહ્યો છે। જેટલી પણ ગોળીઓ તેની બંદૂકમાં જે AK-47માં છે તે વરસાવતું તે જોવા મળી રહ્યો છે। આસપાસથી અન્ય લોકો બચવાના પ્રયાસ કરી રહ્યા છે, તેનો પણ આ વિડીયોની અંદર સમાવેશ થતો જોવા મળી રહ્યો છે કે જે પણ દૂર છે, આતંકીની નજીક નથી, તે લોકો ત્યાંથી ભાગી રહ્યા છે। જે અન્ય લોકો છે તેઓને બચાવી રહ્યા છે। પહેલગામમાં ફાયરિંગ વખતનો આ વિડીયો હોવાની જાણકારી મળી રહી છે કે જે 2 દિવસ પહેલા આ ઘટના ઘટી છે કે જે માનવતાને શર્મસાર કરી હતી। લોકોને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે। તે તમામ લોકો આ ઘટનાને હાલમાં વખોડી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે એ સમયે ત્યારે શું થયું હતું કે જ્યારે આ ગોળીબાર થયો, કારણ કે અનેક લોકો ત્યાં આગળ હતા। 27 લોકોના મૃત્યુ થયા છે જે આંકડો મળ્યો છે તે પ્રમાણે, અને તે 27 લોકોના હત્યારાઓ કઈ રીતે લોકોને ખુલ્લેઆમ આ મેદાનમાં જઈ અને ફાયરિંગ કરીને મારતા હતા તે આ વિડીયોની અંદર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। 3 લોકો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે, જેમાં 2 લોકોએ હેલ્મેટ પહેરેલા છે કે જેઓ ડર્ટ બાઇકિંગ કરતા હતા। કેટલાક લોકો ત્યાં આગળ ઘોડે સવારીમાં પણ વ્યસ્ત હતા કે જે એક મુસાફરો માટેની ડેસ્ટિનેશન હતી, પ્રવાસીઓ માટેની ડેસ્ટિનેશનની અંદર તેઓ આ મજા માણી રહ્યા હતા। એ દરમિયાન આતંકીઓ અચાનક આવે છે અને ત્યારબાદ કોઈનું પણ ધ્યાન ન હોય તેમ પૂછી અને ગોળી મારવાની શરૂઆત કરી દે છે। કેટલાક લોકો ત્યાંથી બચવામાં સફળ રહ્યા, સુરક્ષિત રહ્યા, તે પણ આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। કથાકાર મોરારી બાપુ ભાવનગર પહોંચ્યા। મોરારી બાપુએ પરિવારજનોને સાંત્વના પાઠવી, પિતા પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી। મોરારી બાપુની કથાની અંદર પિતા પુત્ર બંને હતા। તેઓ કથા પૂર્ણ થયા બાદ પહેલગામ ફરવા ગયા હતા કે જેઓને પણ ગોળી મારવામાં આવી હતી। તેમની માતા કે જે પુત્રની માતા છે તેઓએ પણ જણાવ્યું હતું કે બંનેને ગોળી જે મારવામાં આવી તેમાં જે પુત્ર હતો સ્મિત, તેને છાતીના ભાગે ગોળી વાગી હતી અને તેઓ અહીંયા અંતિમ સંસ્કાર માટે જ્યારે ભાવનગર પરત ફર્યા તો મોરારી બાપુ પણ પહોંચ્યા હતા। કથાકાર મોરારી બાપુએ ભાવનગર પહોંચી તેઓને શ્રદ્ધાંજલિ આપી। વ્યાસપીઠ પરથી મને એવું લાગ્યું કે હવે આ વાતાવરણમાં કથાને આગળ ન લઈ જવી જોઈએ, એટલે 5 દિવસની કથા કરીને મેં કથાને સ્થગિત કરી દીધી। 4 દિવસની કથા હવે જ્યારે ભવિષ્યમાં પ્રભુ કહેશે ત્યારે હું ત્યાં કરવા જઈશ, પણ મેં મારી શ્રદ્ધાંજલિ આ 26 આત્માઓએ જે વિદાય લીધી એની મેં વ્યાસપીઠ ઉપરથી શ્રદ્ધાંજલિ આપી, મારી પીડા વ્યક્ત કરી। પણ હું આજે મને સવારમાં સમાચાર મળ્યા કે બંને શરીર બોડી અહીંયા આવી ગઈ છે અને આજે એમનો સંસ્કાર છે, એટલે મેં બુધાભાઈને ફોન કર્યો। એમણે મારી સાથે વાત કરી। મેં કીધું હું આવું છું કે મારી શ્રદ્ધાંજલિ અને હું મારી પીડા ઓછી થાય થોડી, એટલા માટે હું ત્યાં આવી જાઉં, એટલા માટે હું આવ્યો છું। અને સમાચાર પર નજર કરીએ। અમદાવાદથી સમાચાર। સાઉથ બોપલમાં ફરી કાર ચાલકનો આતંક જોવા મળ્યો છે। બેફામ જતા કાર ચાલકે 2 લોકોને અડફેટી લીધા છે। ચાલીને જતા બંનેને 10 ફૂટ દૂર સુધી ઢસડાવવામાં આવ્યા હતા। કારથી ટક્કર મારી નબીરો ફરાર થયો હતો। મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસેનો બનાવ છે। મહારાષ્ટ્રથી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા બંને। 2 મિત્રો ચાલીને જતા હતા અને પાછળથી ઉડાડ્યા। બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। નબીરાને પકડી પાડવા પરિવારજનોની માંગ। 19 तारीख को मेरे यहाँ फंक्शन था, इसलिए मेरे ससुर जी और उनके दोस्त यहाँ अहमदाबाद साउथ भोपाल में आए हुए थे। रात के 8 बजे वो नीचे मारीगोल्ड सर्कल पे टहलने गए थे। उस वक्त एक गाड़ी ने 4 व्हीलर ने उनको पीछे से टक्कर मारी, पूरी तरह से जख्मी किया और वो भाग गया है। हम उसका नंबर ट्रेस करने की कोशिश कर रहे हैं, लेकिन इतनी ज़्यादा तरह से इन्वेस्टिगेशन हो नहीं रही है, तो हम रिक्वेस्ट करते हैं हमें हेल्प कीजिए।
ખેડામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ છે। ગેરકાયદે બ્રિજ બનાવવા મામલે આખરે ફરિયાદ થઈ। માતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો। ખાણ ખનીજ વિભાગે માતર પોલીસમાં કરી ફરિયાદ। 1085 મેટ્રિક ટન રેતીની ચોરી થઈ હોવાની એફઆઈઆરમાં ઉલ્લેખ છે। એફઆઈઆરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે જેમાં વાત્રક નદી પર બ્રિજ બનાવી નદીનું વહેણ રોક્યું હતું। અજાણ્યા ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો। રડુ ગામમાં નદી પર ગેરકાયદે બનાવ્યો હતો બ્રિજ। નદી પર બ્રિજ બનાવી પાણીનું વહેણ રોક્યું। મહેલજ ગામના તટમાંથી રેતીનું થતું હતું ખનન। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, જે ભૂતકાળની ઘટના હતી, હવે વધુ શું પગલાં લેવામાં આવી રહ્યા છે હાલમાં? બિલકુલ ચોક્કસ રીતે જે પ્રકારે ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર અહેવાલ કર્યો હતો કે જે પ્રકારે રડુ ગામ ખાતેથી પ્રસાર થતી જે વાત્ર નદી છે ત્યાં આગળ ભૂમાફિયાઓ દ્વારા આખો બ્રિજ બનાવ્યો હતો, નદીનું વહેણ રોક્યું। આ બ્રિજની અંદરથી હજારો મેટ્રિક ટન માટીનું રેતી જે આવે નદીની તેનું ચોરી થતી હતી અને ખનન થતું હતું। સમગ્ર બાબતે જ્યારે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બ્રિજ રાતોરાત કલેક્ટરના સૂચનથી તોડી પડાયો હતો। જો કે સમગ્ર બાબતે આ બ્રિજ કોને બનાવ્યો હતો, કોના દ્વારા બનાવ્યો હતો તે કોઈ બાબત તપાસમાં બહાર નથી આવી। અંતે જે પ્રકારે ન્યૂઝ 18 ગુજરાતનો જે અહેવાલ હતો તેને ધ્યાને લઈ ગત રોજ માતર પોલીસ સ્ટેશન ખાતે ખાણ ખનીજ વિભાગના જે ભૂષણ સત્રી છે તેમના દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માતર પોલીસે આ બ્રિજ જે બનાવ્યો હતો, બ્રિજ રડુ ગામમાં બનાવ્યો હતો અને મહેલજ ગામની જે તળે ત્યાંથી રેતીનું ખનન થતું હતું। એટલે માતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે અને માતર પોલીસે આ બ્રિજ બનાવ્યો જે ખનન માફિયાઓ છે તેમની વિરુદ્ધ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે ફરિયાદ છે તેના આધાર ઉપર હવે વધુ તપાસ કરવામાં આવશે। ન્યૂઝ 18 ગુજરાતીના સમાચારની આ ઇમ્પેક્ટ આપ જોઈ રહ્યા છો। સૌથી પહેલા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યા હતા। અજાણ્યા ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ થઈ ચૂક્યો છે। સુરેન્દ્રનગરમાં યુવાન પર જીવલેણ હુમલો, સીસીટીવીમાં કેદ થઈ છે હુમલાની ઘટના। હુમલાખોરોએ યુવકની કારમાં પણ તોડફોડ કરી છે। ચોટીલાના વાવડી ગામના બોર્ડ પાસેની ઘટના છે। ઝઘડાના બંદૂક બાબતે યુવાન પર કરાયો હુમલો। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવાયો। તમામ હુમલાખોર પોલીસ પકડથી દૂર છે। હાલમાં કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તે જાણવા નથી મળ્યું, તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। યુવકની કારમાં તોડફોડ કરવામાં આવી છે। ચોટીલાના વાવડી ગામના બોર્ડ પાસેની આ ઘટના હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। હાલમાં જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે ઝઘડાના બંદૂક બાબતે યુવાન પર હુમલો કરાયો છે। ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે। તમામ હુમલાખોરો પોલીસ પકડથી દૂર હોવાની પણ જાણકારી મળી રહી છે કે હજી જે પોલીસ પકડમાં નથી આવ્યા, પરંતુ સીસીટીવી મળી ચૂક્યા છે જેની મદદ લેવામાં આવી રહી છે અને સીસીટીવીની મદદથી આ હુમલાખોરોને પણ પકડવામાં આવશે। જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે તેનું પણ નિવેદન લેવામાં આવશે, તેની પાસેથી પણ આ ઓળખ કરાવવામાં આવશે કે કોણ હતા એ લોકો કે જેઓએ તેમના પર હુમલો કર્યો છે। પરંતુ રાત્રિ સમયે આ ઘટના ઘટી હોવાની હાલમાં જાણકારી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે હુમલો કરવામાં આવ્યો તે પહેલાનો એક ઝઘડો થયો હતો, તેનું મનદુખ રાખીને આ ફરી એક વખત હુમલો કરવામાં આવ્યો, ગાડીને નુકસાન કરવામાં આવ્યું, તોડફોડ કરવામાં આવી તેવું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે।